શીતળા સાતમ વ્રતકથા। એક ગામમાં એક ડોશી તેના 2 દીકરાના પરિવાર સાથે રહેતી હતી। મોટા દીકરાની વહુ ખૂબ જ ઈર્ષાળુ અને કજિયાખોર હતી, જ્યારે નાની વહુ ખૂબ જ ભોળી અને દયાળુ હતી। એક વખત શ્રાવણ માસ આવ્યો। રાંધણ છઠના દિવસે નાની વહુ મોડી રાત સુધી રસોડામાં રસોઈ બનાવતી રહી। તેનો નાનો દીકરો ઘોડિયામાં સૂતો હતો। બાળક રડવા લાગ્યો એટલે તે તેને સુવડાવવા ગઈ। થાકી ગઈ હોવાથી તે ત્યાં જ સૂઈ ગઈ અને ચૂલો બુઝાવવાનું ભૂલી ગઈ। રાત્રે શીતળા માતા બધા ઘરોમાં ફરવા નીકળ્યા। જ્યારે તેઓ નાની વહુના ઘરે આવ્યા ત્યારે ચૂલો સળગતો હતો। ચૂલાની ગરમીથી માતાનું આખું શરીર દાઝી ગયું। એવું મારું શરીર બળ્યું તેવું જ તારું પેટ બળે, આવો શ્રાપ માતાએ આપ્યો। સવારમાં નાની વહુ ઉઠી ત્યારે તેણે જોયું કે તેનો દીકરો ખૂબ જ બીમાર પડી ગયો હતો। તે ખૂબ રડવા લાગી અને પોતાની સાસુ પાસે ગઈ। તું શીતળા માતા પાસે જઈને માફી માંગી લે, માતા દયાળુ છે, તેઓ જરૂર તારા પર કૃપા કરશે। નાની વહુ પોતાના દીકરાને ખોળામાં લઈને શીતળા માતાની શોધમાં નીકળી પડી। રસ્તામાં તેને 2 તળાવ મળ્યા। બેન, અમારું દુઃખ પણ માતાને પૂછતી આવજે। થોડી આગળ જતાં તેને એક ઝાડ નીચે એક ડોશી બેઠેલી મળી। બહેન, મારું માથું થોડું જોઈ દે। નાની વહુ દયાળુ હતી, તેથી તેણે પોતાના દીકરાને બાજુમાં મૂકી અને ડોશીના માથામાંથી જૂ કાઢવા લાગી। થોડી વારમાં ડોશીનું માથું ઠંડુ થયું। જેવું મારું માથું ઠંડુ થયું એવું જ તારું પેટ ઠરશે। એટલામાં જ ચમત્કાર થયો। બાળક ધીમે ધીમે સાજો થવા લાગ્યો। ત્યારે ડોશી પોતાના સાચા સ્વરૂપમાં પ્રગટ થયા। તે શીતળા માતા જ હતા। નાની વહુ માતાના પગે પડી ગઈ અને પોતાની ભૂલ માટે માફી માંગી। દયા અને સેવા કરનારને હંમેશા મારો આશીર્વાદ મળે છે। નાની વહુ ખુશ થઈને પોતાના ઘરે પરત આવી। તેનો દીકરો હવે સંપૂર્ણ સાજો થઈ ગયો હતો, પરંતુ મોટી વહુ આ જોઈને અંદરથી ખૂબ ઈર્ષા કરવા લાગી। આ કથાનો આગળનો ભાગ પણ ખૂબ રસપ્રદ છે। આગળ શું થયું તે જાણવા માટે આગળનો ભાગ જલ્દી આવશે। જય શીતળા માતા।